એક બાઈથી અજાણતામાં ઓખાના એક જીવતા વીર પુરુષના કપાળે 100 શ્રીફળ વધેરવાની માનતા મનાઈ ગઈ. પછી બાઈએ કેવી રીતે તે શૂરવીરના કપાળે 100 શ્રીફળ ફોડ્યા અને માનતા પૂરી કરી તેની વાત આ વિડીયોમાં કરવામાં આવી છે. માણેક કડીમાં માહે માહે કોઈ અમૂલક પુરુષો પાક્યા, એણે વાઘેરોની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભળે છે. કેવી કેવી એની વાતો થાય છે. સોરઠ ધરામાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબાર ગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી 2 ધણી ધણિયાણી ઉતર્યા. સ્ત્રીના હૈયા ઉપર કેસુડા સરીખો બેટડો રમી રહ્યો છે. ડેલીએ ગાડું છૂટેલ ભાડીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો. કેર માડું આઈ સમૈયા માણેક હકડી ઓરત અચી આઈ. હી બાઈ તો હી ચુવેતી કે મુझे તો 100 નારિયેર સમૈયા માણેક જે કપાર મેં જોરણા. એક ઓરત આવી છે ને એ તો એમ કહે છે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં 100 નારિયેલ ફોડવા છે. પરદેશણ બાઈએ કહેવરાવ્યું, બાપા ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નહોતો થાતો તે માનતા કરી કે જો શામળાજી દીકરો દેશે તો દ્વારકાના દેવરાજા સમૈયાને કપાળે હું 100 શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું તું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળિયો પૂજાતો હશે. નાર સમૈયા તોજી માનતા ફોડ હણે મથ્યો દેવજા દીકરા એમ કહી ડાયરે દરબારની ઠેકડી આદરી. સમૈયાએ દાંતણની ચીરો નીચે નાખી મોઢું ધોઈ દ્વારકાધીશની સામે હાથ જોડ્યા ને પછી બાઈને કેવરાવ્યું, હલી અચ મંદીજી હલી અચ તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડિયાનસી. હાલી આવ મારી દીકરી હાલી આવ ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે. 100 શ્રીફળનો હંબાટ કરીને બાઈ ઊભી રહી. દીકરાને સમૈયાના પગમાં રમતો મૂક્યો. પેલું શ્રીફળ ઉપાડ્યું. માણસ જેવા માણસના કૂણા માથાને પથ્થર માનીને શ્રીફળ પછાડવા જાતા એનો હાથ આંચકા લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી, અરે મંધીજી અરે બેટડી હી મથ્થો પથ્થર જેડો તો આઈ. હિન મથથેજી દયા મરક જોર બરાબર. બાઈએ શ્રીફળ પછાડ્યું. માથાને અડ્યા પહેલા અધરથી જ ફટાકો બોલ્યો. શ્રીફળના 2 કાચલા જમીન ઉપર જઈ પડ્યા. 100 શ્રીફળ એ જ રીતે અધરથી જ ફૂટ્યા. માનતાવાળી બાઈ બાપા બાપા કરતી સમૈયાના ચરણોમાં ઢળી પડી. બાઈ મજી માં આવ દેવ નાઈયા હી તો તોજે ધરમસે થયો આય. બાઈ મારી માં હું કાંઈ દેવ નથી, આ તો તારા પોતાના જ ધર્મથી થયું છે. એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ. આવા દેવ જેવા સમૈયા માણેકની બીજી એક વાત. સમૈયાનો કુંવર મૂળું માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઇન્દરજીભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢો ઇન્દરજી ડગુમગુ પગલે કચેરીમાં ગયો. શેઠને ભાળતા જ સમૈયાએ ડોટ દીધી. ઓહો કાકા આજે અચણો ખપ્યો, આપને આવવું પડ્યું? હા સમૈયા, બીજો ઈલાજ નવો, બીજો ઈલાજ નહોતો. કાકા ચ્યો ફરમાવો. સમૈયા હાથી હરાડો થયો. કાકા આવું બંધી નાસી, હું બાંધી લઉં છું. હાથી હરાયો થયો છે તો એને હું બાંધી લઈશ. એટલી જ સમસ્યા થઈ. ઇન્દરજી શેઠ દુકાન પર ગયા ને દરબાર નાઈને મંદિરમાં પહોંચ્યા. 5 માળા ફેરવી પછી 2 હાથ જોડીને બોલ્યા, હે ધજાવાળા તુમે જો સાચ વે તે મુંજો પુત્ર ત્રે દીમે મરે નકા આવ મરા. હે ધજાવાળા તારામાં સાચ હોય તો મારો પુત્ર 3 દિવસમાં મરે, નહીતર હું મરું. 3જે દિવસે એ જુવાન દીકરા મૂળુને જમના તેડા આવેલા.